તમારી કુંડળીની અંદર સૂર્યાદી 9 ગ્રહ જ્યારે ખરાબ ફળ આપતા હોય, ખરાબ સ્થાનમાં હોય, તો એના માટે સામાન્ય ઉપાય શું કરવો? એની અંદર સેજ કંકુ નાખવાનું અને ઓમ ગ્રહની સૂર્યાય નમઃ આ મંત્રના 12 વખત નામ બોલતા બોલતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું. એ મંગળ એની ગ્રહ દશા અંતરદશામાં ક્યાંક તમને પરેશાન કરતો હોય તો એના માટે ગણેશજીની ઉપાસના કરવાની. ઓમ ગંગ ગણપતે નમઃના જપ કરો. બને ત્યાં સુધી લાલ વસ્ત્ર પછી મોગરની દાળનું દાન કરો. હવે આપણે ગયા એપિસોડમાં એક તમને પ્રશ્ન પૂછ્યો હતો. સીતાજી ગોરા હતા, રામજી શ્યામ હતા. સીતાજીએ રામજીને પૂછ્યું હતું કે પ્રભુ તમારા કરતા મારા ચરણ સુંદર લાગે. હવે આ બંનેનો મીઠો ઝઘડો, પતિ પત્નીમાં મીઠા ઝઘડા થાય સારું છે, પછી ઝીંગાણે ચડી ખોટું છે. તારી ભાભી એમ કે છે કે મારા ચરણ સુંદર છે, હું કહું છું મારા ચરણ સુંદર છે. હવે ત્યારે ન્યાય આપવાનો છે, બંનેમાંથી કોના ચરણ સુંદર છે. માતંગી જ્યોતિષ કાર્યાલયના આજના 9મા એપિસોડની અંદર આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત. આપ સર્વે ખૂબ જ પ્રેમથી બહુ ઇન્ટરેસ્ટપૂર્વક દરેક એપિસોડ જુઓ છો, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તમારી કુંડળીની અંદર સૂર્યાદી 9 ગ્રહ જ્યારે ખરાબ ફળ આપતા હોય, ખરાબ સ્થાનમાં હોય, તો એના માટે સામાન્ય ઉપાય શું કરવો તે આજે બતાવીશ. તો પ્રેમથી અને ધ્યાનથી સાંભળજો. યાદ ન રહે તો લખી રાખજો. સૌથી પ્રથમ ગ્રહ એટલે સૂર્યનારાયણ. તમારી કુંડળીની અંદર 3જા, 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં રહેલા સૂર્ય અથવા જન્મ કુંડળીમાં સૂર્ય જ્યારે તુલા રાશિનો નીચ રાશિનો હોય ત્યારે તમને જેમ આગળ જણાવ્યું હતું એ પ્રમાણે સૂર્ય નબળો હોય ત્યારે આત્મવિશ્વાસ ઓછો હોય, પિતા સાથેના સંબંધ ખરાબ થાય. તો આ બધી તકલીફોમાંથી બચવું હોય તો આદિત્ય સ્તોત્રના બ્રાહ્મણોને બેસાડી 1000 પાઠ કરાવો, તદદશાંશ હોમ કરાવો અને એનો હોમ દ્રાક્ષથી થાય. કારણ કે દરેક ગ્રહના ફળ અલગ અલગ છે, દરેક ગ્રહની વસ્તુ અલગ અલગ છે. એ ઉપરાંત સવારે સૂર્ય ઉદય વખતે તાંબાના કળશમાં પાણી લેવાનું, એની અંદર સેજ કંકુ નાખવાનું અને ઓમ ગ્રહની સૂર્યાય નમઃ આ મંત્રના 12 વખત નામ બોલતા બોલતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું. ત્યાર પછી બીજો ગ્રહ એટલે ચંદ્ર મહારાજ. ચંદ્ર જ્યારે 6ઠે 8મે પડ્યો હોય અથવા વૃશ્ચિક રાશિનો હોય, એમાં ખાસ કરીને 8મા સ્થાનમાં ચંદ્ર હોય, એને પાણીની ઘાત થાય અને ઇલેક્ટ્રોનિક વસ્તુથી ખાસ સંભાળવું. એને શરદી કફ વધારે રહે, માઇન્ડ વિવરિંગ રહે, નેગેટિવ થિંકિંગ વધારે આવે, માતા સાથેના સંબંધ ખરાબ થાય. તો એના માટેનો ઉપાય તાંત્રિક મંત્ર છે, એના જપ અથવા તદદશાંશ એનો હોમ કોઈ ભૂદેવ પાસે કરાવો અને બને ત્યાં સુધી દરેક મહિનાની વદ ચત કૃષ્ણ પક્ષની ચોથનું વ્રત કરવું. આખો દિવસ ઉપવાસ કરી રાત્રિ ચંદ્ર દર્શન કર્યા પછી જમણવાર કરવાનું. સફેદ વસ્તુનું દાન બ્રાહ્મણને આપવાનું. દાખલા તરીકે ચોખા છે, દહીં છે, દૂધ છે, સફેદ વસ્ત્ર છે, ચાંદી છે, આનું દાન આપવાનું. ત્રીજો ગ્રહ એટલે મંગળદેવ. જ્યારે 3જે, 6ઠે, 8મે મંગળ હોય અથવા તમારી કુંડળીની અંદર કર્ક રાશિ એટલે ચોથી રાશિમાં જ્યારે મંગળ પડ્યો હોય, એમાં પણ જો લગ્નમાં કે બીજા સ્થળમાં પડ્યો હોય ત્યારે નાનપણમાં વાગવા કરવાથી માથા ઉપર નિશાની થાય, તેને ઘાત આવે, આગ અગ્નિ અકસ્માતથી સંભાળવું પડે. ત્યારે એ મંગળ એની ગ્રહ દશા અંતરદશામાં ક્યાંક તમને પરેશાન કરતો હોય તો એના માટે ગણેશજીની ઉપાસના કરવાની. બને તો ઓમ ગંગ ગણપતે નમઃના જપ કરો. બને ત્યાં સુધી લાલ વસ્ત્ર પછી મોગરની દાળનું દાન કરવાનું. લાલ ફૂલ, ત્રાંબાનો કળશ એનું દાન કરવાનું. અને ઘઉં ગોળ ની વસ્તુ એટલે કે રોટલી છે, ભાખરી છે, લાડવા છે, લાપસી છે, એ એક ટાઈમ જમી અને મંગળવાર કરવાના. ત્યાર પછી ચોથો ગ્રહ છે બુધ. જ્યારે તમારી જન્મ કુંડળીની અંદર કોઈ ખરાબ ગ્રહ સાથે, રાહુ સાથે બેઠો હોય, શનિ સાથે બેઠો હોય અથવા સૂર્યની એકદમ નજીક હોય, એટલે બુધ જ્યારે અસ્તનો થતો હોય ત્યારે વાણીમાં તકલીફ પડે. જે તમે સમજો છો એ સામેવાળાને સમજાવી ન શકતા હો, યાદ શક્તિમાં તકલીફ થતી હોય, બોલવામાં તકલીફ પડતી હોય, ત્યારે બુધ ગ્રહની ઉપાસના કરવાની. આ વ્યક્તિને બને ત્યાં સુધી બુધનું દાન આપવાનું. બુધમાં લીલું કપડું હોય, ત્યાર પછી લીલી બંગડી છે, લીલા ચાંદલા છે, આ બધી વસ્તુ, બધી લીલી વસ્તુ બુધવારના દિવસે કિન્નરને આપવાનું, જેથી બુધની તકલીફ ઓછી થાય. અને આ બધા જ ગ્રહોમાં એક સામાન્ય વસ્તુ એવી છે કે દરેક ગ્રહના
તાંત્રિક જપ અથવા એનો હોમ દરેક ઘરની અલગ અલગ વસ્તુથી કરવાનો હોય. અને બુધ માટે ખાસ મોસંબીનું દાન કોઈ પણ મંદિરમાં કરવાનું. હવે આપણે ગયા એપિસોડમાં એક તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સીતા અને રામ બંને જણા વનવાસ દરમિયાન એક પથ્થરની શિલા પર બેઠા છે, બંનેના ચરણ બાજુમાં છે. સીતાજી ગોરા હતા, રામજી શ્યામ હતા. સીતાજીએ રામજીને પૂછ્યું હતું કે પ્રભુ, તમારા કરતા મારા ચરણ સુંદર લાગે છે, હું ગોરી છું. હવે આ બંનેનો મીઠો ઝઘડો, પતિ પત્નીમાં મીઠા ઝઘડા થાય સારું છે, પછી ઝીંગાણે ચડી ખોટું. એટલે એટલામાં લક્ષ્મણજી આવ્યા. જ્યાં લક્ષ્મણજી આવ્યા એટલે રામજીએ બોલાવ્યા કે લક્ષ્મણ અહીંયા બોલો મોટો ભાઈ. તો કે તારી ભાભી એમ કે છે કે મારા ચરણ સુંદર છે, હું કહું છું મારા ચરણ સુંદર છે. હવે ત્યારે ન્યાય આપવાનો છે, બંનેમાંથી કોના ચરણ સુંદર છે. લક્ષ્મણજી વિચારવા પડી ગયા કે હવે આમાં હું ન્યાય કેવી રીતે આપું, કારણ કે ભાઈનો પક્ષ લઈશ તો ભાભીને ખોટું લાગશે, ભાભીનો પક્ષ લઈશ તો ભાઈને ખોટું લાગશે. પણ લક્ષ્મણજી બહુ ચતુર હતા. એમણે સીતાજીની સામે જોયું, ચરણ બતાવ્યા રામજીના. રામજીને શું કીધું, ભાભી આ ચરણને લીધે થઈને આ ચરણ સુંદર લાગે છે. એટલે રામજીના શ્યામ ચરણ છે એટલે સીતાજીના ગોરા ચરણ સુંદર લાગે છે. જેમ એકવાર રાધાજીએ કૃષ્ણને પૂછ્યું હતું કે હું ગોરી છું, તું શ્યામ છે. શ્યામે બહુ સુંદર જવાબ આપ્યો હતો, રાધે તારી તું ગોરી છે ને, તારા રૂપના વખાણ કરાવવા માટે થઈને હું શ્યામ છું. જો હું પણ ગોરો હોત ને તું ગોરી હોત તો તારા રૂપના વખાણ કોણ કરત? તો એ પ્રમાણે લક્ષ્મણજી અહીંયા આગળ બતાવ્યું કે સીતાજીને કીધું કે રામજીના ચરણ છે તો તમારા ચરણ સુંદર લાગે છે. અને બીજો આપણને સમજાવ્યું, આપણે જીવાત્મા છીએ, આપણને સમજાવ્યું કે આપણું આચરણ સુંદર હશે તો આપણા ચરણ સુંદર લાગશે. આપણું આચરણ સારું હોય અને કોઈને ત્યાં મહેમાન તરીકે જઈએ ને તો આપણે સારા લાગીએ, ઘર ધણીને ગમીએ. પછી આપણું આચરણ ખરાબ હોય અને કોકને ત્યાં જઈએ તો ઘર ધણીના મોઢા બગડે કે આ ક્યાં પધરામણી કરી. એમ જ્યાં બી જાઓ તો એવી રીતે જાઓ કે તમારા ત્યાંથી નીકળ્યા પછી તમારી ખોટ લાગે, એનું નામ મહેમાન કહેવાય. આ બધા પ્રશ્નો તમને એટલા માટે એનો જવાબ આપું છું કે આજકાલ બાળકો મોબાઈલ વધારે વાપરતા થઈ ગયા છે. મોબાઈલમાંથી બીજા બધા પ્રશ્નોના કદાચ જવાબ મળી શકે, પરંતુ આપણા જે સનાતન હિન્દુ ધર્મના જે સંસ્કારો છે એ તમારા બાળકોને આપવાના છે. અને આ વસ્તુ બધી તમે એમને પણ જણાવો. કદાચ સંપત્તિ ઓછી આપશો તો ચાલશે, સંસ્કાર જરૂર આપજો કે જેથી એમને ખ્યાલ આવે કે આપણે જે કંઈ ધાર્મિક કાર્યની અંદર જે કંઈ વસ્તુ બની રહી છે, ભાઈ ગાયની પૂજા શા માટે થાય છે, કાલ ઉઠીને એવા પછી પ્રશ્ન આવશે કે આપણે પિતૃઓને જે વાસ નાખીએ છીએ કાગળને જ કેમ નાખીએ છીએ, પાણીયારે જ કેમ દીવા થાય છે પિતૃઓના. આ બધા ધીમે ધીમે તમને જવાબ મળતા રહેશે, પણ તમે તમારા ખાસ બાળકોને જણાવતા રહેજો. કારણ કે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ, લોકોને ખબર નથી હોતી ભાઈ કેમ પાણીયારે દીવો થાય. સાસુ કરતા તમે કરીએ, સાસુને ખબર ન હોય કે હું કામ કરે છે. અને પિતૃને કાગડાને કેમ વાસ નખાય છે એ એમ સાસુને ખબર નથી હોતી. તો આના પર તમને જવાબ મળશે, પણ તમે ખાસ તમારા બાળકોને આ બધી વસ્તુનું જ્ઞાન આપતા રહેજો કે જેથી બાળકોમાં પણ આ વસ્તુનું જ્ઞાન ઉતરે, એમને પણ સારા સંસ્કાર આવે કે જેથી આપણને આપણો જે સનાતન ધર્મ છે એ લાંબો સમય સુધી ટકી રહે. અને તમારા બી કોઈ પ્રશ્ન હોય, તમારી કુંડલીના હોય, બીજા કોઈ પ્રશ્ન હોય તો અમને જણાવો. અમે એનું ફ્રી ઓફ ચાર્જ માર્ગદર્શન તમને આપશું કે જેથી તમને તમારી તકલીફોથી દૂર કેમ કરવું, કેવી રીતે એમાંથી મુશ્કેલીમાંથી બહાર નીકળવું એનું તમને માર્ગદર્શન મળશે. સૌને જય શ્રી કૃષ્ણ.